હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા જય માતાજી, જય બાપા સીતારામ. તો અત્યારમાં છે ને બધું કામ પણ ઘરનું થઈ ગયું છે અને અત્યારમાં જો વાગી જશે 9 વાગી જશે અને જો અત્યારમાં છે ને હું જાઉં તો આ કિલ્લી ઉપર કેટલી બધી છે તો હું આ કિલ્લા પૂરી દઉં. હું જો આનો કિલ્લા રહ્યા તો આજ જો કાકા બળિયા છે ને જો મેં આવું કરી નાખ્યું કાકા બળિયાનું ચિત્ર. આ હું આજ તો કાકા બળિયા કહેવાય કે હા અને પછી આ ઘોડલું કહેવાય ને અને પછી જો આ બધા આવું કાંઈક ચિત્ર હોય ઘોડલું બધું મસ્તીનું આટલો અને જો કાંઈક કોલ્પા કરવાનું હોય અને જો આ તોરણ આવું આપણે લગાડવાનું આમાં છે લીમડો અને આકડાના ફૂલ એવું છે. જો આવું કંઈક તોરણ બાંધવાનું હોય આપણે આવું તોરણ બાંધી દીધું છે અને જો અહીંયા મસ્ત મજાનું ચિત્ર દોરી નાખ્યું છે એવું આપણે કરી નાખ્યું છે. સગલીનો માળો કેવો મસ્તીનો છે અંદર બસ્સા પણ હોતે છે જો અને અંદર બતાતા નહીં બતા અંદર જો બતાતા તો નહીં હોય બહુ ઊંડો માળો છે એટલે બતાવી નહીં કાંઈ. અને જો આપણે છે ને હું દરરોજ ચોખા છે ને વેરી દઉં બોલ પાછો સકલી બોલવા આવે એટલે ઊભી નથી બસ આ નહીં દરરોજ સરને એવું ખવડાવવાનું જો ચોખા વેરી દઉં તો આને છે ને ખાધા કરે છે. જો મેં છે ને અત્યારમાં કેળ્યું ને જાય કેળિયાર છે ને પૂર્યું હતું ને જો આમાં થોડીક કુલર છે અને લોટ ને બિસ્કીટ ને એવું બધું નાખ્યું હતું મોરસ ને તો જો અહીંયા કેટલી બધી કીલું છે જો એ લઈ જવા હોતા ભલે અહીંયા જો મસ્ત મજાનું દર છે એમાંથી લોટ લઈ જાય અને જો આનથી અહીંયા હું લાઈન છે હું તમને બતાવું જો અહીંયા હુંથી લાઈન છે જો આમાં પછી લઈ જાય કિલ્લું મેં બધી મસ્તીનું આમાં જો કિલ્લાર પૂરી દીધું છે અને હવે જો કિલ્લું લઈ જવા આવે છે ને જો અમે જાય છે ભીંડો તોડવા એટલે જો હવે આપણે છે ને જાય ભીંડો તોડવા જો થેલી લઈ લીધી છે હમણાંથી જ નીકળ્યું ભીંડાનું શાક જ બનશે અને મજા આવશે કા છે ને જો અત્યારમાં છે ને તમે બીજું પાર પણ તો ભાઈ દીધું તમે બકાલું આવ્યું હતું ને ભીંડો જો તો છે ને ભીંડો તોડવા અત્યારે જમ આવી જશે તો જો આપણે આમ ભીંડો તોડવા પડે કેમ કે આ સાકું એથી તોડવા પડે આમ જો નકર આમ કાંઈ ન તૂટે ખાય આમ તૂટે નહીં આખો ભીંડાને છોડો ખાઈ એટલે છે ને સાકું એથી જો આમ તોડવું પડે અને જો અમે કાંઈક ભીંડો એટલો વાવેલો છે અને બકાલું આમાં બધામાં બકાલું જ વાવેલું છે. તમારે જોવું હોય અમારું બકાલું છે ને તો સબસ્ક્રાઈબ કરી લેજો તો તમારે જોવા થાય કેવડું છું બકાલું એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયો દરરોજ જોજો એટલે દરરોજ કેવું બકાલું ઉગે અને કેવી ખેતી થાય એ તમે જોજો કેવી ખેતી થાય એટલે સબસ્ક્રાઈબ કરી લેજો જોવા હાટું. તો જો છે ને અત્યારે મને જો ભીંડો તોડીને આવી જશે બધો જો ભીંડો આ થેલીમાં હલવી નાખ્યો છે અને આટલો કાંક ઉતરો છે અને આ ઘર પૂરત એમ કર્યો હતું ને તે અને જો આ ભીંડો છે ને હવે મોરવાનો છે શાક કરવાનું છે ને જો કાંક આવો ભીંડો છે મોટી નાની મોટી શીંગું એટલે હવે જો મેં શાક કરવાનું છે ને ત્યારે છે ને ભીંડો મોરી નાખી જો તો ઉતારમાં છે ને જો અહીંયા રોટલા કરે છે આમ તો કરી નાખ્યા શાર કા ને 5 જણ તાવડીમાં છે એ સડવા આવી ગયો અને જો મસ્તીના બધા ફૂલે અને જો આ છે ને કરે છે કેટલા રોટલા કરવાના છે એટલે રોટલા કરે છે મોટા મોટા જો નાના મોટા મોટા છે એટલે ભાત મોકલવાનું છે ને પછી ઓલપા બધા ચાલ વાળવા દાશે ઘરના વાંધે છે અમે કરે છે અમે તલ કરે છે અને જો એ છે ને ના તલ વાળે છે એટલે ભાત લઈ જશે તો છે ને અત્યારમાં જો અમે ઘઉં હારા કરવા આવ્યા છે જો અમે ઘઉં હારા કરી છે આ ઘઉં હારા કરવા છે ને હું જો નાઈને વહી આવી છે અત્યારમાં બહુ ગરમી થાય બપોરે એટલે છે ને નાઈને વહી આવી છે ગરમી કંઈ બહુ થાય ને તડકો કેટલો પર આ ઉનાળાનો એટલે જો નાઈને વહી આવીને માથું તે બધા ધોઈ નાખ્યું છે ને અત્યારમાં તમારા ઘઉં હારા કરવાનું છે પછી છે ને ઘંટી પણ આ શરૂ કરશે કા હા એટલે જે ઘંટી આખરે શરૂ કરશે તો જો અત્યારમાં છે ને અમારે જવાનું છે
અત્યારમાં છે ને મારે હજી છે ને વાહન નાખવાનું છે પછી છે ને આ બધું જો દરરોજ દીમાં 4-5 વાર કચરો ખરે ને કચરો નાખવાનો છે આ બધું વાળવાનું છે નાખવાનું કહેજો અને પછી જો આ કપડાં ધોવાના છે ના એટલે કપડાં ધોવાના છે અને છે ને હવે અમારે જવાનું છે ગુંદા પાડવા કા હાલ તમે અમે હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા જય માતાજી બાપા સીતારામ તો અત્યારમાં છે ને બધું કામ પણ ઘરનું થઈ ગયું છે અને અત્યારમાં જો વાગી જશે 9 વાગી જશે અને જો અત્યારમાં છે ને હું જાઉં તો આ કીલી ઓલપા કેટલી બધી છે તો હું આ કીલા પૂરી દઉં હું જો આનો કીલા રહ્યા જો આ પૂરો છે ને એ બી ગયો જો કુજરો પડખેથી ધોરી ગયો ને તો કા જો આમ જો આખો ફૂલાવાનો તો પૂછડી ને બધું જો 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 આમ ધોડવા વિડો જો અત્યારમાં છે ને અમે આવી જશે ગુંદા પાડવા હાલો તો અહીં લીહરી કાકા હે ક્લાસ અહીંયા મૂકેલી લાગે જો હતા લેલી છે કે જો અહીંયા મૂકેલી છે આ લીહરી લઈ લે લીહર આમ મૂક્યા ધાબા ઉપર ચડવાનું એને ગોલે કેમ આ ઝાડવા માથે શરીર નહીં પાડવાના આ લીહરી માથે શરીર જેને પર આમ ગુંદો હોય ને જાવ કરજો લીહરી મૂકશો ને એટલે આમ ઓલે જો દાંત કર ઈ કે બંધ કરી તો જો લીહરી છે ને અહીંયા મસ્ત લઈ લીધી છે અને જો આપણે ગુંદા પાડવાના છે લીહરી છે હા કોણ છે હાલ નહીં ઓ લીહરી ભટકી ગઈ હોય તો શું કરવું જા સર હા જો અહીંયા લીંબુ લો બધું આ તો બધું ઘાસ પાવી છે એવું લાગે તો મોટો શરૂ કરીને ખાલ ગમે ત્યારે પાઈ દઈશું દાંતરું જો ભૂલી ગઈ જો આ દાંતરું ભૂલી ગઈ અને જો આ રીતે હોતા જો બસ પોગી ગયું જો 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 લીહારી શરીરને એટલે સામું જોવે છે લીહારી સામું જો આવે છે નહીં જો લીહારી સામું કંઈક જોવે ને જો માથે સરી ગઈ લીહારીને દાંતરું તું લઈ તો હવે છે ને જો હું દાંતરું લઈને આવી ગઈ છું અને હાલે હા તો ક્યાં સરી ગઈ જોરી કવર પાછળ તો સરી ગઈ જાઉં નથી ગુંદા હાલે દાંતરું તાર જોતું થયું ને હું પાસે લે તક જો હેઠો જવા દીધો ગુંદો આમ કે કેઠા ફઈ ગવા કચરો લાવી થાય દાંતરું અમે થશે કે આંબા ઉપર છે તો જો છે ને દાંતરું ઉંબાવી દીધું ને તો ટપા ટપી ગુંદા પડવા વળી કાચરોકમાં ઘણા જવાનું કાચરોકમાંથી છે ને વહી જાય કાચરોકમાંથી ટપ્પી ખાઈને વહી જાય અને જો ફોન લઈ જતો હશે એવું લાગ્યું ગુના જો અહીંયા છે ને ગુંદા જો તમે કાચરોકમાં જ્યાં હેઠા ને કોક એવા બધા ગુંદા પાડશે